નમસ્તે બાળકો, રાજેશ વિદ્યા સંકુલ ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય કલરવ. આજે આપણે કાવ્ય 3નો અભ્યાસ કરીશું. 8 ટપકા જોડો અને લખો. તો અહીં આપણને વિવિધ આકારો આપ્યા છે, તો તેને આપણે એક એક ટપકા દ્વારા જોડીશું એટલે આપણને વિવિધ આકારો જોવા મળશે. ચલો બાળકો, તમે પણ મારી સાથે ટપકાને જોડજો. તમારે ટપકા ઉપર જ પેન્સિલ ચલાવી અને ટપકા જોડવાના છે. આ થઈ ગયો અર્ધગોળ. હવે આપણે નીચે બનાવીશું. નીચે પણ આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં બનાવવાના છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે આપણે જોઈએ નીચેનો આકાર. તો નીચેનો આકાર છે અડધોમાં. તો આપણે તેને એક એક ટપકા દ્વારા જોડી અને અડધોમાં બનાવીશું. તમે પણ મારી જોડે બનાવો છો. થઈ ગયો ને? આવી જ રીતે તમારે ટપકા ઉપર પેન્સિલ ચલાવી અને ટપકા જોડી અને અડધોમાં બનાવવાનો છે. અને પછી આ નીચેની બંને લાઈનો છે તેમાં તમારે અડધોમાં લખવાનો છે. સમજાયું ને બાળકો? તેવી જ રીતે નીચે જોઈએ. તો નીચે છે અડધો નગારાનો ન. તો તે પણ આપણે એક એક ટપકા દ્વારા જોડી અને નગારાનો ન બનાવશું. અને તમે પણ મારી જોડે બનાવો છો. થઈ ગયો ને વ્યવસ્થિત નગારાનો ન? તો તેવી જ રીતે તમારે પણ અડધો ન તમારા પાઠ્યપુસ્તકમાં બનાવવાનો છે. આ નીચેની લાઈનમાં પણ તમારે બનાવવાનો છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે જોઈએ નીચેનો આકાર. તો નીચેનો આકાર છે તો એ અડધો જમરૂખનો જ હશે. તો આપણે પહેલાં ગોળ કરીશું અને પછી ત્રાંસ લીટી કરી અને જમરૂખનો જ બનાવશું. તમે પણ બનાવજો અને પાઠ્યપુસ્તકમાં લખી અને અવલોકન કરવાનું છે. પણ તમારે ટપકા ઉપર જ પેન્સિલ ચલાવી અને તેનું લખવાનું છે. આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને તેનું અવલોકન કરવાનું છે. સમજાયું ને બાળકો? હવે નીચે જોઈએ. તો અહીંયા છે દાદાજીની લાકડી. તો બનાવી આપણે એક એક ટપકા દ્વારા જોડી અને ઊભી લીટી કરીશું અને પછી નીચેની આડી લીટી કરીશું. એવી રીતે આપણે બનાવશું અને તમારે ટપકા ઉપર જ બનાવવાના છે. અને તમારે આ નીચેનું આખી લાઈનમાં બનાવી અને તેનું અવલોકન કરવાનું છે. સમજાયું? 9 આંગળી ફેરવો. તો અહીંયા ગણપતિનો ગ છે તો તેની ઉપર તમારે આંગળી ફેરવવાની છે. આંગળી ફેરવી અને અવલોકન તેનું કરવાનું છે. ફેરવાઈ ગઈ ને? હવે મરચાના મ ઉપર આંગળી ફેરવવાની છે. પછી નગારાના ન ઉપર આંગળી ફેરવવાની છે અને પછી જમરૂખના જ ઉપર આંગળી ફેરવવાની છે. આવી જ રીતે તમારે આંગળી ફેરવવાની છે. સમજાયું ને બાળકો? 10 લખો. અહીંયા નમૂના પ્રત્યે ગ આપેલો છે અને તેવો જ આપણે ગ બનાવવાનો છે. તો તે આપણે કઈ રીતે બનાવશું? તો તે આપણે એક એક ટપકા દ્વારા જોડી અને ગણપતિનો ગ બનાવશું. ચલો બાળકો, તમે પણ મારી સાથે બનાવો છો. બની ગયો ને વ્યવસ્થિત? આવી જ રીતે તમારે એક એક ટપકા દ્વારા જોડી અને ગણપતિનો ગ તમારા પાઠ્યપુસ્તકમાં બનાવવાનો છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે નીચે જોઈએ. તો નીચે મરચાંનો મ આપેલો છે અને તેવો જ મ આપણે બનાવવાનો છે. તો તે પણ આપણે એક એક ટપકા દ્વારા જોડી અને મરચાંનો મ બનાવશું અને તમારે તેનું અવલોકન કરવાનું છે. ચલો બાળકો, તમે પણ મારી સાથે મરચાંનો મ બનાવજો.
તમારે પેન્સિલથી એક એક ટપકા ઉપર જ પેન્સિલ ચલાવી અને મરચાંનો મોં વ્યવસ્થિત પાઠ્યપુસ્તકમાં બનાવવાનો છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે નીચે જોઈએ તો નગારાનો ન આપેલો છે, તો તે પણ આપણે એક એક ટપકા દ્વારા જોડી અને નગારાનો ન બનાવશું. બની ગયો ને વ્યવસ્થિત? આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં નગારાનો ન બનાવવાનો છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે નીચે જોઈએ જમરૂખનો ચ આપેલો છે, તો તે પણ આપણે એક એક ટપકા દ્વારા જોડી અને જમરૂખનો ચ બનાવશું. ચલો બાળકો, તમે પણ મારી સાથે બનાવજો. તમારે પેન્સિલ ટપકા ઉપર જ ચલાવીને વ્યવસ્થિત જમરૂખનો ચ બનાવવાનો છે અને તેનું અવલોકન કરવાનું છે. હવે આપણે બનાવશું દાદાજીની લાકડી. તો પહેલાં આપણે ઊભી લીટી કરીશું અને પછી ગોળ કરીશું સેજ. બની ગયું ને? આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં બનાવવાનું છે. આપણે દાદાજીની લાકડી કહીએ છીએ, પણ તે છે કનેકાનો કા. તો હવે નીચે જોઈએ તો ગણપતિનો ગ લખેલો છે ને તેની જોડે કનેકાનો કા જોડી દીધો એટલે થઈ ગયું શું? ગા. તો આપણે હવે ગણપતિનો ગ લખીશું અને હવે આપણે ગને ગાનો ગા જોડી દઈએ એટલે થઈ જશે ગા. તેવી જ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને બોલવાનું છે. હવે જોઈએ મરચાંનો મ, તો તેને પણ દાદાજીની લાકડી જોડેલી છે એટલે થઈ જશે માં. તો તે માં આપણે અહીંયા ખાનામાં લખવાનું છે. તમારે વ્યવસ્થિત પેન્સિલથી લખવાનું છે. હવે કરશું આપણે નગારાનો ના, તો તે પણ આપણે વ્યવસ્થિત નગારાનો ના લખવાનો છે. હવે નીચે કરશું જમરૂખનો જા, તો આપણે પહેલાં જમરૂખનો જ કરીશું. તમે પણ મારી જોડે કરજો. થઈ ગયો ને જમરૂખનો જ? હવે આપણે તેની જોડે કનેકાનો કા જોડી દઈશું એટલે થઈ જશે જા. તો અહીંયા પણ આપણે એવી જ રીતે લખીશું. તમારે તમારા પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત પેન્સિલથી લખવાનું છે. સમજાયું ને બાળકો? 11. ખૂટતો અક્ષર લખો. તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે અને તેનો અક્ષર ખૂટતો હોય તે આપણે લખવાનો છે. તો અહીંયા પહેલું જોઈએ તો ચિત્ર શેનું આપેલું છે? કહો છે બાળકો? ચિત્ર નળનું આપેલું છે અને અળ કરેલો છે, તો આપણે ત્યાં નગારાનો ન લખીશું. લખાઈ ગયો ને? થઈ ગયો ને આખો અક્ષર નળ. હવે અહીંયા બીજું જોઈએ તો તે ચિત્ર શેનું છે? તે ચિત્ર પેનનું છે, તો આપણે અહીંયા પણ ન કરીશું. થઈ ગયો ને? પેન આખો અક્ષર. તેવી જ રીતે આપણે ખૂટતા અક્ષરો લખવાના છે. તો અહીંયા આ ચિત્ર શેનું છે? ચિત્ર ભમેડાનું છે, તો ભ કરેલો છે, વચ્ચે ખાલી જગ્યા છે, પછી રડોક છે. તો આપણે આખો અક્ષર બનાવવો હોય તો વચ્ચે આપણે ભમેડાનો મરચાંનો મ મૂકીશું. થઈ ગયું ને? ભમરડો. હવે અહીંયા જોઈએ તો આ ચિત્ર પતંગનું છે, તો પ ને તંગ આપેલો છે ને ગ લખવાનો છે આપણે. થઈ ગયું ને? પતંગ. હવે તેવી જ રીતે અહીંયા ચિત્ર ગાજરનું આપેલું છે અને જર લખેલું છે, તો ગની ખાલી જગ્યા છે, તો આપણે અહીંયા ગાજર કરીશું. થઈ ગયું ને? ગાજર. તેવી જ રીતે અહીંયા જોઈએ તો આ જામફળનું ચિત્ર છે, તો અહીંયા આપણે જામફળ જા કરીશું. જમરૂખનો જા. સમજાયું ને બાળકો? આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ખૂટતા અક્ષરો લખવાના છે. 12. જોડકા જોડો. તો અહીંયા આપણે એક બાજુ ચિત્ર આપેલા છે, બીજી બાજુ આપણે છેના વડે સાફ કરીએ
એના ચિત્ર આપેલા છે. તો દાંત આપણે શેના વડે સાફ કરીએ? તો દાંત આપણે ટૂથબ્રશથી સાફ કરીએ. તો તે જોડકું જોડેલું છે. હવે અહીંયા નીચે નાકનું ચિત્ર આપેલું છે. તો તે આપણે શેના વડે સાફ કરીશું? તો નાક આપણે રૂમાલ વડે સાફ કરીશું. તો તેની સાથે જોડીશું. હવે અહીંયા નીચે નખનું ચિત્ર આપેલું છે. તો નખ આપણે શેના વડે કાપીએ? તો નખ આપણે નેલ કટરથી કાપીએ. તો તેની સાથે જોડીશું. હવે અહીંયા હાથનું ચિત્ર આપેલું છે. તો હાથ આપણે શેના વડે ધોઈએ? તો હાથ આપણે સાબુથી ધોઈએ. તો આપણે તેની સાથે જોડીશું. સમજાયું ને બાળકો? આવી જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જોડકા જોડવાના છે. જવાબ આપો. પહેલું, તમે દાંત કઈ રીતે સાફ કરો છો? તો દાંત આપણે ટૂથબ્રશની મદદથી સાફ કરીએ છીએ. બીજું, આપણે નખ કેમ કાપવા જોઈએ? તો નખમાં ધૂળ અને મેલ ભરાઈ જાય અને પછી આપણે જમીએ તો આપણે બીમાર પડીએ, એટલે આપણે નખ કાપવા જોઈએ. ત્રીજું, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો આપણે જમતા પહેલાં, જમ્યા પછી, બહારથી આવીને અને રમીને આવીએ ત્યારે આપણે હાથ ધોવા જોઈએ. ચોથું, છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? તો આપણે છીંક ખાઈએ ત્યારે આપણા મોંમાંથી કીટાણું બહાર નીકળે અને બીજાને ચોંટે, એટલે આપણે મોં આડે રૂમાલ રાખવો જોઈએ. 5, ધોયેલા કપડાં પહેરવાથી શું ફાયદો થાય? તો ધોયેલા કપડાં પહેરવાથી બીમારી થવાનો ભય રહેતો નથી. 6, શરીર ગંદુ કઈ રીતે થાય? તો ધૂળમાં રમવા જઈએ તો શરીર ગંદુ થાય. 7, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો ઘરનો કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ. 8, આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? તો આપણું ઘર મમ્મી કે મોટી બહેન હોય તો તે ઘર સ્વચ્છ રાખે છે. 9, ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો ઘર અને ગામને ચોખ્ખું રાખવા કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ, જ્યાં ત્યાં નાખવો જોઈએ નહીં. 10, તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે? તો મંદિરમાં, શાળામાં, રસ્તા પર, એમ બંને બાજુએ જોઈ છે. સમજાયું ને બાળકો? આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે પાઠ્યપુસ્તકમાં.